અત્યારે તમે મને નથી જોઈ રહ્યા, અત્યારે તમે સરકારની અને સુપ્રીમ કોર્ટની બુદ્ધિને જોઈ રહ્યા છો, જે બિલકુલ સૂઈ ગઈ છે. નથી ખબર પડતી મને કે કેવી રીતે આ જજ લોકો કોઈ ઓર્ડરને પાસ કરી નાખે છે, એમની સહી સિક્કા કરી નાખે છે. પાર્લામેન્ટમાં તો એમાં બુદ્ધિ નથી, કારણ કે એનું તો મને આઈડિયા છે, કારણ કે 543 મેમ્બરમાંથી હું ઘણા બધા મેમ્બર્સને ઓળખું, એટલે એમના એજ્યુકેશન લેવલ, એમને કેટલી જિયોગ્રાફી ભણી છે મને બિલકુલ ખબર છે. એટલા માટે એમને તો હું જજ ના કરી શકું, કારણ કે એ તો બિચારે એમ પણ અશિક્ષિત માણસ છે, ઇલિટરેટ માણસ છે. હવે એમને તો હું બે ઇજ્જત ના કરી શકું, કારણ કે બિચારે ઇજ્જત હોય તો બે ઇજ્જત કરીએ ને લોકોને, કારણ કે ઇજ્જત થોડી ઘણી પણ હોય એ એજ્યુકેટેડ માણસની હોય. બાકી એ તો જસ્ટ બિકોઝ ઓફ ધ મની પાવરના લીધે એમને સીટ લઈ લીધી છે, અને ખબર નહીં એવા ને એવા એમને બુદ્ધિ વગરના જેવા લોકોએ એમને સીટને જીતાડી દીધી છે. બાકી આ અરાવલી હિલ્સ બાબતે એમને થોડો ઘણો પણ આઈડિયા હોત, થોડો ઘણો પણ, તો નહીં પાર્લામેન્ટ આની પરમિશન આપે, નહીં સુપ્રીમ કોર્ટ આપે. બટ યાર બધું આ થઈ રહ્યું છે, મને લાગે છે ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ એન્ડિંગ. એટલે કંઈક પતનની શરૂઆત થશે, અને પતન જ હંમેશા કંઈક બિગિનિંગ કરે. વાંધો નહીં, થવા દો, પછી જોયું જશે. એનું પરિણામ ખરાબ આવશે તો કેટલાને ભોગવવું પડે છે, અને ઇન્ક્લુડિંગ હું પણ હશે પરિણામ ભોગવવામાં, કારણ કે હું કંઈ અલગ માટીને તો બનેલો નથી. બધાને ભોગવવું જ પડશે ને, પરંતુ વાક આમાં પાર્લામેન્ટના સુપ્રીમ કોર્ટનો હશે.